આજે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે મિરેકલ રન કરી લેશું. હવે ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે સ્ટોક જનરલ. જનરલ એટલે કે ફ્રેન્ડ્સ, અહીં આપણે જે આગળ જનરલ એન્ટ્રી શીખાતા એ પ્રમાણે નહીં, પરંતુ જનરલ એટલે અહીં એનો અર્થ એવો થશે કે સ્ટોકની ફેરફાર કરવી હોય, તમારે એક સ્ટોક બીજામાં ફેરવવું હોય તો એ તમે કઈ રીતે ફેરવી શકો. તો સૌપ્રથમ આપણે સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ કંપની સેટઅપ લેશું. ત્યાર પછી એમાં એડવાન્સ સેટઅપ. અહીં ફ્રેન્ડ્સ નીચે જોશો તો સ્ટોક જનરલ રિક્વાયર્ડ આપેલું છે, અહીં યસ કરી દેશું. ત્યાર પછી ફિઝિકલ સ્ટોકના તમારે વાઉચરની રિક્વાયર હોય તો એ પણ તમે અહીં યસ કરી શકો. ત્યાર પછી એસ્કેપ મારીને સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ આપણું સેટઅપ સેવ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં તમે જોશો તો સ્ટોક જનરલનો ઓપ્શન આવી ગયો છે. અહીં ફ્રેન્ડ્સ સ્ટોક જનરલની ડિટેલ આપેલી છે. અહીં એડ અથવા તો તેની શોર્ટકટ કી ઇન્સર્ટ આપણે કરીશું. અહીં તારીખ આપેલી છે. અહીં વાઉચર નંબર આપેલા છે. અહીં પ્રોસેસ આપેલી છે. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે ટાઇલ્સ જે એન્ટ્રી કાલે નાખી હતી આપણે કાઢી લીધી છે, એટલે કે ડિલીટ કરી નાખી છે. અહીં ટાઇલ્સ હશે તો ફ્રેન્ડ્સ ટાઇલ્સ આવી જશે. અહીં એક્સેસ આપણે લેશું, એટલે કે ઓલ્ડ પ્રોડક્ટ બધી લેશું. તો અહીં એસઆરનું મોનિટર છે, એ તમારે આખા સેટમાં ફેરવવું છે, એટલે કે એસઆરનું આખું સીપીયુ બનાવવું છે, તેની જનરલ પાડવી છે, તો તમે અહીંથી એ પાડી શકો. અહીં રો મટીરિયલ છે તો અહીં એક કરશો. ત્યાર પછી એસઆરનું મોનિટર નાખ્યું અને સીપીયુ આપણે ઇન્ટેક્સનું નાખીશું. રો મટીરિયલ અહીં એક કરશું. ત્યાર પછી અધર વસ્તુ જે હશે એ આપણે ડિટેલ એડ નથી કરી. માઉસ છે, કીબોર્ડ છે, એ બધી વસ્તુ આપણે ત્યારે નથી લખી. હવે એમાંથી ફ્રેન્ડ્સ આપણે બનાવીશું કોમ્પ્યુટર સેટ. અહીં એડ કરીશું. અહીં લેશું ફ્રેન્ડ્સ કોમ્પ્યુટર સેટ. અહીં 18% લઈ લેશું જીએસટી. અહીં નંબર લેશું. અહીં નંબર લેશું. અહીં લેશું પીસ. ઓકે મારીશું ફ્રેન્ડ્સ. અહીં પ્રોડક્ટ અહીં લેશું ફ્રેન્ડ્સ એક. અહીં ભાવ રાખી લેશું 18,000 અથવા તો 20,000. તમારે જે પ્રોફિટ પ્રમાણે ભાવ છે એ રાખી શકો. અહીં ટેબ મારીશું ફ્રેન્ડ્સ. અહીં ઓકે આપીશું. ફ્રેન્ડ્સ, આ રીતની સ્ટોક જનરલ અને જૂના સ્ટોકમાંથી તમે વિગત બધી દર્શાવી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.